બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સભા પર્વ, અને સભા પર્વનું આજે સાંભળશું બીજું કડવું। સભા પર્વના પ્રથમ કડવામાં આપ સર્વે શ્રવણ કર્યું કે વેદ વ્યાસજી રાજસૂય યજ્ઞ કરવાનું કહીને અંતર ધ્યાન થયા। યજ્ઞના 6 કામ જે બતાવ્યા તે કુંતાજીએ રડીને પાંડવોને બતાવ્યા, પાંચોને માઠું લાગ્યું છે એમના મનમાં પાંડુ રાજાની નારગી છોડાવવાની વાત સાંભળી રહ્યા છો આપ। આગળ સાંભળો કડવું બીજું। બોલ્યા વૈષમ પાયે વચનજી, સોંભળ જન્મે જય રાજનજી। બોલ્યા વૈષમ પાયે વચનજી, સાંભળ જન્મે જય રાજનજી। જોયા કુંતા રડતા જ્યારે જી, ધર્મે વિચાર કર્યો ત્યારે જી। ધર્મરાયે વિચાર કીધો, યજ્ઞ કરવો ઘેર। પ્રથમ હું કામ માથે લઉં તો બીજા લેશે ભલી પેર। એવું જાણીને ધર્મ બોલ્યા, માતા રાખો મન ધીર। સાંભળજો સૌ વાત મારી, ઓરે મારા વીર। અવગતિ મોતાતજી રહે એ તો લોસન મોટું। સદગતિને અપમાણે નહીં તે તો ફરજન ખોટું। ધિક્કાર આપણું જીવવું ને ધિક્કાર આપણે પુત્ર। કુળ કદી સુખી ન થાય, ન થાય ઘર સૂત્ર। માટે આપણે યજ્ઞ કરવો, છાના રહો મારી માય। એક કાર્ય મારે માથે લાવું, કામ દુર્ગાય। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મે જે રાજા કુંતાજીને જ્યારે રડતા જોયા ત્યારે ધર્મરાજાએ વિચાર કર્યો, યુધિષ્ઠિરે વિચાર કર્યો, સર્વથી જ્યેષ્ઠ પુત્ર છે ધર્મ, તેમને વિચાર કર્યો કે યજ્ઞ કરવો છે આપણા ઘરે, પ્રથમ હું કામ માથે લઉં તો બીજા લેશે એવું જાણીને ધર્મરાજા બોલ્યા છે કે મારી માં કુંતા, મનમાં ધીરજ રાખો અને મારી વાત સૌ મારા વીર, મારા બંધુઓ સાંભળો। અવગતિમાં આપણો બાપ રહે તો સૌથી મોટું લાંછન છે, અને આપણે સદગતિ નહીં પમાડીએ, આપણે શું પણ કોઈ સદગતિ એના માતા પિતાને ન પમાડે તો ફરજન ખોટું કહેવાય। ધિક્કાર છે આપણું જીવવું, ધિક્કાર આપણે પુત્રો, કદી સુખનું ફળ ન થાય અને આપણા ઘરે ઘરસૂત્ર વંશ પણ વધે નહીં। માટે આપણે યજ્ઞ કરવો છે અને છાનારો મારી માએ, એક કાર્ય મારા માથે છે। રાજા ધર્મ કહે છે, યુધિષ્ઠિર ધર્મ કહે છે કે માં પ્રથમ કાર્ય મારા માથે છે, હું સ્વર્ગમાંથી કામ દુર્ગા લાવું, કામધેનુ ગાય હું લાવીશ માં। પ્રથમ મારે લેવું તે લીધું મોટાપણાને વટે। ભીમે જાણ્યું ધર્મ પછી મારે લેવું ઘટે। ધર્મરાજ કહે છે કે પ્રથમ કાર્યમાં મેં માથે લીધું છે, સ્વર્ગમાંથી કામ દુર્ગા કામધેનુ ગાય લાવીશ। મોટાપણું છે, હું સર્વમાં મોટો છું, વડો છું, એટલે એ કાર્ય હું કરીશ। ત્યારે ભીમે જાણ્યું છે કે ધર્મરાજ પછી મારો વારો આવ્યો, કાર્ય મારે કરવું પડે। એમ જાણીને વૃકોંદર બોલ્યો, માતાજી તત્પર થાવું। 20 સહસ્ત્ર બ્રાહ્મણોને જઈને તેડી લાવો।
ભીમે વિચાર કરીને ભીમ બોલ્યો છે, વૃકોંદર બોલ્યો છે કે માત મને આજ્ઞા આપો, હું જાઉં અને 20 સહસ્ત્ર બ્રાહ્મણોને જઈને હું તેડી લાવું. અર્જુન કહે કનક લેવા ગઢલંકા હું જાઉં. સહદેવ કહે દ્વારિકામાંથી કૃષ્ણને તેડી આવો. ભીમ કહે એ કામમાં નહીં આવશે દ્વારિકા વાળા. પત્ર લખેથી કેમ ન આવે છે અર્જુનના શાળા. સહદેવ કહે વ્યાસજીએ ગણાવેલું કામ, માટે તે કામ હું કરવાનો નહીં બીજી મુજામ. ધર્મ કહે તેમ રાખો, નિકુળજી કહે જાઉં. શ્રાવટ મંડપ પાતાળમાં જઈ કાળી નાગ કનેથી લાવો. શ્રાવટ મંડપ પાતાળમાં જઈ કાળી નાગ કનેથી લાવો. ધર્મ કહે છઠ્ઠું કામ મોટું, કેદી છોડાવવા સર્વ. પણ છોડાવે છોડશે નહીં છે જરાસનને ગર્વ. મગધ દેશનો માલિક એ તો 2 જનેતાનો કુમાર. એણે ભોયરામ કેદ કર્યા છે ક્ષત્રિય 20,000. અર્જુનજી કહે છે કે સોનું લેવા ગઢલંકામાં મોજવું. સહદેવ કહે દ્વારિકામાંથી ભગવાન કૃષ્ણને હું તેડીને આવું. ભીમ કે એ કામમાં નહીં, એ કામમાં તેડવા જવાની જરૂર નથી. દ્વારિકાવાળા પત્ર લખેથી આવી જશે. અર્જુનના શાળા છે, કેમ ના આવે? સહદેવ કહે છે કે વ્યાસજીએ કામ ગણાવેલું છે, માટે તે કામ હું કરીશ, બીજું કામ મારાથી થશે નહીં. ધર્મરાજ કહે છે કે એમ રાખો. નિકુળજી કહે છે કે સરાવટ મંડપ લેવા પાતાળમાં કાળીનાગ જોડે હું જઈશ. ધર્મરાજ કહે છે કે છઠ્ઠું કામ મોટું છે. બધાય કેદીઓ છોડાવવા છે, પણ છોડાવે છોડે નહીં એવો જરાસંઘને ગર્વ છે. મગધ દેશનો એ માલિક છે જરાસંઘ, અને 2 માનો પુત્ર છે. એની 2 માયો છે જનેતા. એને ભોયરામાં કેદ કરેલા છે. 20,000 ક્ષત્રિયો જરાસંઘે બંદી બનાવેલા છે, અને છોડાવે છોડશે નહીં. વિપરીત બુદ્ધિ છે. તે તો છોડાવે છોડશે નહીં, વિપરીત એની બુદ્ધ. તે સારું જરાસન સાથે કરવું પડશે યુદ્ધ. તે કામ કપરું કોણ લે છે વિચાર કરો વીર. એટલે તો એક એકના સામું જુએ ગુણ ગંભીર. કોઈની કઈ હમ ન ચાલી, કોણ કરે કામ એવો. ભીમે જાણ્યું થશે તો કરશું, લાવ પહેલો યશ લઉં. એવું સમજી બોલ્યો એ વૃકોંદર, માતા નમું બેઉ હાથે.
તમારા ચારે નીચું ઘાલ્યું એ કામ મારા માથે. કુંતાજી કહે શાબાશ બેટા તુજ વડે થાય યજ્ઞ. માતાએ બહુ દીધી શાહબાશી ભીમ થયો મન મગ્ન. બે જનતાનો કુમાર જરાસંઘ છે. મગધ દેશનો માલિક. ભોયરામાં 20,000 ક્ષત્રિયોને કેદ કરાવેલા છે. છોડાવે છોડશે નહીં. વિપરીત બુદ્ધિનો છે અને જરાસંઘ સાથે યુદ્ધ કરવું પડશે. એ કામ કપરું છે એટલો વિચાર કરો મારા ભાઈઓ. એટલે બધા એકબીજાને સામું જુએ છે. બધાય ગુણગંભીરો. કોઈની હિંમત ચાલતી નથી કે આવું કામ કોણ કરે. ભીમે જાણ્યું થશે તો કરશું, પહેલો યશ તો લઉં એવું મનમાં સમજીને વૃકોંદ્ર ભીમ બે હાથે માતાના સામું નમન કરીને કહે છે કે માં તમારા ચારેય નીચું ઘાલ્યું છે અને એ કામ મારા માથે છે. કુંતાજી કહે છે કે શાબાશ બેટા તારા વડે જ હવન થશે, યજ્ઞ થશે. માતાએ શાબાશી આપી એટલે ભીમ ખૂબ મગ્ન થયો છે. પછી વૃકોંદર બોલ્યો કે પહેલું કયું કામ. ધર્મ કહે દ્વારિકાથી લાવા સુંદર શ્યામ. ભીમ મગ્ન થયો છે. વૃકોંદ્ર ભીમ બોલ્યો છે કે પહેલું કયું કામ છે. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર કહે છે કે દ્વારકાથી ભગવાન સુંદર શ્યામ કૃષ્ણ મોરારી શામળાને લાવવા તે પહેલું કામ છે. ભીમ કહે તમે ઉઠો જોશી ધર્મમાં શી ઢીલ. ટીપણું કાઢી સહદેવે જોયું હામલિયો અસીલ. સહદેવ કહે વીરા મારા જોગણીનું ઘર સામું. એ દિશાએ ખપ્પર ભરશે હું જાઉં તો દુઃખ પામું. ભીમ કહે ભવિષ્ય પોતાનું હલકું તે ભારે થાય. સહદેવ કહે જઈશ સવારે ઓરે કુંતા માય. કુંતાજી કહે કાલે જાશે આજ ગયે પસ્તાશું. ભીમ કહે અમે બ્રાહ્મણ લેવા 2-3 વર્ષે જાશું. 5 વર્ષે જરાસંધને મારવા લેશું માગી. કુંતાએ જાણ્યું આડો ફાટ્યો યજ્ઞ પડશે ભાંગી. ભીમ કહે છે કે જોશી સહદેવ ઉઠો ધર્મમાં શું ઢીલ. ટીપણું કાઢીને સહદેવે જોયું છે કે હામો કાળ છે, હામી જોગણી છે. સહદેવ કહે છે કે મારા ભાઈ જોગણીનું ઘર સામું છે, સામી દિશામાં હું જઈશ તો મારું ખપર ભરશે, હું જઉં તો દુઃખ પામીશ. ભીમ કહે છે કે તમારું ભવિષ્ય હલકું કે ભારી થાય એના માટે તમે ઠાગા ઠૈયા કરો છો. સહદેવ કહે છે કાલે જઈશ કુંતામાં. કુંતાજી કે કાલ જાશે, આજે જશું તો એ પસ્તાશે. ભીમ કહે છે કે માં અમે બ્રાહ્મણ લેવા 2-3 વર્ષે જાશું, 5 વર્ષે જરાસંઘને મારવા જાશું.
કુંતાએ જાણ્યું કે આડો ફાટશે અને યજ્ઞ ભાગી પડશે. એમ કહીને મોઢું ઉતાર્યું, ઉદાસ થયા ડોશી. એટલે આકળો થઈને ઉઠ્યો પોતે સહદેવ જોશી. કુંતાજી જાણ્યું કે ભીમ આડો ફાટ્યો, યજ્ઞ ભાગી પડશે, એમ જાણીને મોઢું ઉતાર્યું છે. ઉદાસ થયા છે ડોશી કુંતા માતા. એટલે આકળો થઈ અને પોતે સહદેવ જોશી ઉઠ્યો છે. ત્રિકાળ જ્ઞાની છે અને બધી ખબર છે, પણ તોય એ માના આંસુ જોઈ, માને ઉદાસી જોઈને સહદેવ જોશી ઉઠ્યો છે. સતીનો સૂત ઉઠ્યો છે. ભાગી ન પાડશો હાલ જાઉં છું, થનાર હશે તે થાશે. ભાગી ન પાડશો હાલ જાઉં છું, થનાર હશે તે થાશે. એમ કહીને રથ જોડાવ્યો પોતાના સારથી પાસે. સહદેવ ઉભો થઈને કહે છે કે ભીમભાઈ બધાએ શાંતિ રાખો, ભાગી ન પાડો, થનાર હશે તે થાશે. એમ કરીને સહદેવ ઉભો થયો છે અને પોતાના સારથીની જોડે રથ જોડાયો છે. આયુધ લીધા રથે બિરાજ્યો સૂરજ બેઠો મેર. આયુધ લીધા ને રથે બિરાજ્યો સૂરજ બેઠો મેર. સારથીએ તવ રથ હંકાર્યો ચાલ્યા બેઉ સમશેર. નગરની બહાર નીકળ્યા ને થયું અંધારું ઘોર. માર્ગે થાય છે પશુ પક્ષીના બિહામણા બહુ શોર. એવામાં એક મેદાન આવ્યું, ત્યાં થઈ લીલા કેવી. બાળે વેશે છૂટે કેસે રમે છે 64 દેવી. પોતાનો રથ જોડાવીને સારથી જોડે સહદેવે આયુધ લઈને રથમાં બેઠો છે. સૂરજ મેળ બેઠો છે. સારથીએ રથ હંકાર્યો. બેઉ શમશેરની જેમ બેઉ માર્ગે ચાલ્યા છે. નગરની બહાર નીકળ્યા, અંધારું ઘોર થઈ ગયું છે. માર્ગમાં પશુ પક્ષીના ખૂબ બિહામણા અવાજ થાય છે. તેવામાં જતા જતો એક મેદાન આવ્યું. તે મેદાનમાં કેવી લીલા થઈ છે. બાળકનો વેશ કરી કેસ છૂટા છે ને 64 દેવીઓ 64 જોગણીઓ રમે છે. ચીરકસી કેળે બોંધેલા પહેરેલા ચણિયા ચોળી. ખપર ખંજર સાંગ ગ્रहेલી શીશ તેલે રગદોળી. 64 જોગણી ભક્ષ ભોગણી રથ જોઈ થઈ પ્રસન્ન. ભક્ષ ભલેરું મળ્યું આપણને સારા થયા સુકના. છૂટે કેસે 64 દેવી રમે છે. એમનું ચીર કેળે બાંધેલું છે, ચણિયા ચોળી પહેરેલી છે. એમની જોડે ખપર ખંજર સાંગ પકડેલી છે અને શીશમાં માથામાં તેલ રગદોળેલું છે. 64 જોગણીઓ ભક્ષ ભોગણીઓ છે. રથ જોઈને ખૂબ પ્રસન્ન થઈ સહદેવનો રથ જોઈ અને રાજી થઈ કે ભલે ભક્ષ આવ્યું, આપણને સારા સુકન થયા. સહદેવજી ખમચાયો નહીં ને સુસવાટા ભેર ચાલ્યો. એટલે 64 ભેગી થઈને સન્મુખ ઘેરો ઘાલ્યો.
સહદેવનો રથ રોકી રાખ્યો, બોલ્યો સતી સુત એમ, ઓ મુજ માતા વિશ્વની દાતા, રસ્તો રોકો છો કેમ? જોગણી કહે આજે આ દિશામાં ખપ્પરનો છે વારો, તેમ છતાં તું આયો આદેશ આવ્યો, ભોગ લઈશું તારો. સહદેવજી બિલકુલ ખમચાયો નહીં, બિલકુલ ડર્યો નહીં, સુસવાટા ભેર ચાલ્યો છે. એટલે 64 ભેગી થઈને સહદેવના સન્મુખ રથની સામે આવીને ઘેરો ગાલ્યો છે. સહદેવનો રથ રોકી રાખ્યો. એટલે સતીનો સંતાન બોલ્યો છે કે મારી માં, જગતની માતા, વિશ્વની દાતા, મારો રસ્તો કેમ રોક્યો છે? જોગણીઓ કહે છે કે આજે આ દિશામાં મારો ખપરનો વારો છે, તેમ છતાંય તું આ દિશામાં આવ્યો છે, તારો ભોગ લઈશું. સહદેવ કહે ધન્ય ભાગ મારો, પણ બગડે એક કામ, દ્વારિકાથી લાવવા છે તેડી કૃષ્ણજી સુંદર શ્યામ. તે વિના મુજ ઘેર યજ્ઞ અટકે, માટે ત્યાં લાવું લક્ષ, તેડીને પાછો કાલે આવું, કરજો મારું ભક્ષ. દેવી કહે કાલે આ દિશાએ હક નથી અમારો, તે માટે જવા ન દઈએ, લઈએ ભોગ તમારો. સહદેવ કહે સાંભળો માતા, આજે તો નહીં લેવાશે, તેમ છતાં રોકી રાખશો તો જોવા જેવું થશે. દેવી કહે કરો જોવા જેવું, ચાકર્યા હથિયાર, ટોળે મળીને સહદેવ ઉપર દેવા મોંડ્યો માર. સહદેવ કહે છે કે વિશ્વની જગતદાતા માતા, રસ્તો કેમ રોક્યો છે? જોગણી કહે આ મારો વારો છે, અમે તારો ભોગ લઈશું. સહદેવ કહે ધન ભાગમાં મારું, પણ એક કામ બગડશે. દ્વારિકાથી ભગવાન કૃષ્ણને તેડી લાવવા છે. મારી માનો આદેશ છે કૃષ્ણજી સુંદર શ્યામને તેડવા. તે વગર મારા વગર, તેમના વગર મારા ઘરે યજ્ઞ અટકશે, માટે મારું ત્યાં લક્ષ્ય લાગેલું છે. તેડીને પાછો હું કાલે આવશું, મારું ભક્ષ કરજો. દેવીઓ કહે છે કાલે આ દિશાએ અમારો હક નથી, માટે તને આજે જવા ન દઈએ, તારો ભોગ લઈએ. સહદેવ કે સાંભળો માં, આજે તો મારો ભક્ષ નહીં લેવાય તમારાથી, મારે ભગવાનને તેડવા જવું છે, તેમ છતાંય તમે મને રોકી રાખશો તો જોવા જેવું થશે. ત્યારે દેવીઓ કહે છે કરો જોવા જેવું. એમ કરીને ઊંચા હથિયાર કર્યા છે અને તેમને ટોળે મળીને સહદેવ ઉપર માર દેવા માંડ્યો છે. માર દેવા માંડ્યો વિપરીત થઈ છે બુદ્ધ, વ્યાસ વલ્લભ મુખ ઉચરે, આરંભ કીધું યુદ્ધ. યુદ્ધ આરંભ થયું છે. હવે આગળ ત્રીજા કડવામાં જોઈશું, 3 નંબરના કડવામાં આપણે જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને મારા જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.